મુન્દ્રા તથા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં કબજે કરવામાં આવેલ 656,33,190 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરતી મુન્દ્રા પોલીસ તથા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન. મેં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ, મુન્દ્રા વિભાગ મુન્દ્રા નાઓએ સૂચના કરેલ કે છેલ્લા 1 વર્ષમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ જથ્થો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી દારૂ નાશની કાર્યવાહી હાથ ધરવી. જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ, મુન્દ્રા વિભાગ મુન્દ્રા નાઓએ માર્ગદર્શન મુજબ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.M. રાણા નાઓએ નામદાર મુન્દ્રા કોર્ટમાંથી હુકમ મેળવી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ મુન્દ્રા નાઓએ મજૂરી આપી સમય ફાળવતા આજરોજ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી B.H. ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ મુન્દ્રા વિભાગ મુન્દ્રા તથા નશાબંધી આબકારી અધિક્ષક શ્રી S.P. મારુ તથા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.S. ત્રિવેદી નાઓની રૂબરૂમાં નિયમોનાસર મુન્દ્રા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11-15-2025, 13-49-2025, 13-98-2025, 14-16-2025, 17-73-2025, 16-99-2025, 17-04-2025 મુજબના ગુનાઓના કબજે લેવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ 552, જેની કિંમત ₹509,37,300 તથા બિયરના કુલ ટીન નંગ 68,619, જેની કિંમત ₹46,55,740 એમ કુલ ₹655,93,040 તેમજ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 0460-2025 મુજબના ગુના કામે કબજે લીધેલ વિદેશી દારૂની બોટલ નંગ 26, કિંમત ₹28,600 તથા બિયર નંગ 55, કિંમત ₹11,550, જે કુલ ₹40,150 એમ કુલે ₹656,33,190 વિદેશી દારૂના જથ્થાનો નાશ કરેલ છે.